છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ। કવાંટમાં બરફના કરા પડ્યા અને બોડેલીમાં વંટોળિયા સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને તકલીફ પડી। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવનો આકરો પ્રકોપ અને 45 ડિગ્રી તાપમાનમાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। છતાં રોજિંદી આજીવિકા મેળવતા ફેરિયાઓ પોતાનું પરચુરણ રોજગાર આવા આકરા તડકામાં પણ કરતા હતા અને ગતરોજ સાંજે અચાનક વાતાવરણમાં તબદીલી થતાં ભારે પવન સાથે જિલ્લામાં છોટાઉદેપુરમાં સામાન્ય અમી છાંટના વરસાદના પડ્યા હતા। ત્યારે છોટાઉદેપુર જિલ્લા કવાંટ તાલુકાના કવાંટ શહેરમાં વરસાદ સાથે બરફના કરા પડ્યા અને બોડેલીમાં ભારે વંટોળિયા સાથે અમી છાંટના પડ્યા હતા। અતિ સામાન્ય વરસાદમાં વાતાવરણ તબદીલ થતાં હાલ કામચલાઉ ગરમીમાં રાહત થઈ હતી, પરંતુ આવતીકાલે જો આ સામાન્ય વરસાદનો બાફ નીકળશે તો લોકોની રાહત મુશ્કેલીમાં પરિવર્તિત થઈ જશે। આ સામાન્ય અમી છાંટનામાં બાળકોએ નહાવાનો આનંદ માણ્યો હતો।